નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયાની ગ્રીન પાર્ક સોસાયટી પાસે આવેલી ઉન્નતિ સ્કૂલના મુખ્ય ગેટ નજીક છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રસ્તા પર ફરી વળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન બન્યા છે. સ્કૂલના પ્રવેશદ્વાર પાસે જ ગંદુ પાણી ભરાયેલું રહેતા શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને પગલે ડેન્ગ્યુ, મલેરિયા સહિતના રોગચાળાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. સ્થાનિક રહીશો અને વાલીઓ દ્વારા વાઘોડિયા નગરપાલિકામાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે. સ્થાનિકો અને વાલીઓની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ગટરની સફાઈ કરાવી ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે. જો વહેલી તકે સમસ્યા દૂર નહીં થાય તો વિદ્યાર્થીઓના આરોગ્યને લઈને સ્થાનિકોનો આક્રોશ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.